નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ગુજરાતીની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ જોતા હતા. હવે એની અંદર આપણે 9મો પાઠ જોઈશું, અલંકાર. નીચેના વાક્યો વાંચો. પહેલું, અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. બીજું, ધરામાં ઢળી ઢળીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં પહેલા વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે. બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર એટલે કે લોખંડ સાથે કરવામાં આવી છે. આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. જેમ સ્ત્રી ઘરેણાં પહેરવાથી વધુ સુંદર દેખાય છે, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જુઓ, અહીં વાક્યની અંદર જે હીરબાઈ છે એને જોગમાયા સાથે સરખાવવામાં આવી છે. એવી જ રીતે એને બીજા વાક્યમાં વજ્ર સાથે સરખાવવામાં આવી છે. એટલે કે જેવી રીતે સ્ત્રી ઘરેણાં પહેરવાથી વધુ સુંદર લાગે તેવી જ રીતે વાક્યને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરાય છે. એટલે કે આને શું કહેવાય? અલંકાર કહેવામાં આવે છે. એ વાક્યની સુંદરતા વધાવે છે. આપણે અહીં અલંકારના 4 પ્રકાર જોવાના છે: ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, ઉપમાવાચક કે વાચક. અલંકાર માટે આપણે આ બાબતો સમજીશું. પહેલું, ઉપમેય. જે વસ્તુને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. વાક્યમાં કોને સરખાવવામાં આવી છે? હીરબાઈને. એટલે હીરબાઈને શું કહેવામાં આવશે? ઉપમેય કહેવામાં આવે. ઉપમાન એટલે કે જે વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. હીરબાઈને કોની સાથે સરખાવવામાં આવી? પહેલા વાક્યમાં જોગમાયા સાથે અને બીજા વાક્યમાં વજ્ર સાથે. એટલે કે આ બંનેને શું કહેવામાં આવશે? ઉપમાન કહેવામાં આવે. સાધારણ ધર્મ. જે સમાન ગુણધર્મને કારણે ઉપમેય ઉપમાનને સરખાવવામાં આવે છે તેને સાધારણ ધર્મ કહે છે. એટલે કે જે કારણે ઉપમેય અને ઉપમાનને સરખાવવામાં આવે કે બંનેમાં કયો સરખો ગુણ છે એને શું કહેવામાં આવે? સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ઉપમાવાચક કે વાચક. જે શબ્દ વડે તે સરખામણી સૂચવાય તે શબ્દને ઉપમાવાચક કે વાચક કહે છે. એટલે કે જે શબ્દ દ્વારા, કોના દ્વારા અહીં સરખામણી બતાવી? વજ્ર, જોગમાયા અને વજ્ર. એટલે એને શું કહેવામાં આવે? ઉપમાવાચક કે વાચક કહેવામાં આવે. આપણે અહીં અલંકારના 2 પ્રકાર જોવાના છે: શબ્દાલંકાર અને અર્થાલંકાર. પહેલું છે શબ્દાલંકાર. જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે શબ્દાલંકાર કહેવાય. એટલે કે જેની અંદર વાક્યના શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય છે એ શબ્દ અલંકાર કહે. જ્યારે અર્થાલંકાર એટલે કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે અર્થ અલંકાર. જેમાં અર્થ દ્વારા સરખામણી કરવામાં આવી હોય તે અર્થાલંકાર. જે શબ્દ દ્વારા હોય તે શબ્દ અલંકાર. આપણે અહીં વર્ણાનુપ્રાસ અલંકાર, ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા જોવાના છીએ. પહેલું છે વર્ણાનુપ્રાસ. સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. એટલે કે વાક્યની અંદર પહેલો અક્ષર એ દરેક સમાન હોય તે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. જો પહેલાની અંદર ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી. એટલે કે એની અંદર બધામાં ઝ એ સમાન છે. એટલે કયો અલંકાર થઈ જાય? વર્ણાનુપ્રાસ અલંકાર થઈ જાય. બીજું, કાળકરમનો કાળો મોહન, કાળું એનું નામ. ત્રીજું, ધોળા ધાવણ કેરી ધારાએ, ધારા એ. બધામાં ધ સરખો છે. ચોથું, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. એમાં પણ સ સરખો છે. પાંચમો, ભૂખથી ભૂંડી ભીખ છે. એટલે આમાં પણ ભ એ સરખો છે. એટલે કે જે વાક્યની અંદર
સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાયા હોય તે વર્ણાનુપ્રાસ. ઉપરના ઉદાહરણો વાંચતા આપણને સમજાતું હશે કે દરેક વાક્યમાં રેખાંકિત વર્ણ પુનરાવર્તિત થયો છે, એટલે કે જેની નીચે લીટી છે તે ફરીને ફરીથી આવ્યો છે. જેમાં વર્ણનું પુનરાવર્તન થાય તે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજું જોઈશું ઉપમા. કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એટલે કે ઉપમેય અને ઉપમાનને કોઈ ખાસ ગુણ માટે સરખાવવામાં આવ્યા હોય, બંનેમાં કોઈ ગુણ એ સરખો હોય, ખાસ ગુણ હોય તે માટે સરખાવવામાં આવ્યા હોય ત્યારે એને ઉપમા કહેવામાં આવે છે. જુઓ અહીં ઉદાહરણ. દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. અહીં ઉપમેય કયું થશે? મુખ. ચંદ્ર એ ઉપમાન અને ઉપમાવાચક શું થશે? સમૂહ છે. એટલે કે દમયંતીનું મુખ અને ચંદ્ર એ બંને કેવા છે? સરખા છે. એટલે બંનેની અંદર એક ખાસ ગુણ રહ્યો છે દમયંતીના મુખમાં અને ચંદ્રમાં, બરાબર. એટલે કે એ બંને સરખા ગુણ માટે સરખાવવામાં આવ્યા છે, તેથી એને ઉપમા કહેવામાં આવે છે. બીજું, શિશુ સમાન ગણી સહદેવને. અહીં સહદેવ એ ઉપમેય અને શિશુ એ ઉપમાન છે, સમાનવાચક પદ છે. ત્રીજું, રૂપક. ઉપમાન અને ઉપમેયને એકરૂપ બતાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર થાય છે. જ્યારે ઉપમાન અને ઉપમેય બંને એક સરખા બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. ઉદાહરણ. વદન સુધાકરને રહુ નિહાળી. અહીં વદન ઉપમેયને સુધાકરનું ઉપમાનનું રૂપ આપવામાં આવ્યું છે. બીજું, ઈ આંગળિયાત મારી આંખ્યનું રતન. અહીં આંગળિયાત એ ઉપમેયને આંખ્યના રતન સાથે એકરૂપ બતાવવામાં આવ્યું છે. ચોથું, ઉત્પ્રેક્ષા અલંકાર. ઉપમેય અને ઉપમાન સમાન હોય તેવી સંભાવના કરવામાં આવેલી હોય અને જાણે, રખે, શકે, શું જેવા વાચક પદો હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. એટલે કે જેની અંદર ઉપમેય અને ઉપમાન એ સમાન છે તેવી ફક્ત સંભાવના કરવામાં આવેલી હોય ત્યારે કયો અલંકાર થઈ જાય? ઉત્પ્રેક્ષા અલંકાર થઈ જાય. તેને જાણે, રખે, શકે કે શું જેવા વાચક પદો હોય છે. ઉદાહરણ. પહેલું, હળવદને માર્ગે જાણે વંટોળ્યો હાલ્યો. બીજું, પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર. પ્રિયાનું મુખ અહીં ચંદ્ર નથી, પરંતુ એની ફક્ત સંભાવના કરવામાં આવી છે, એટલે એને કયો અલંકાર કહેવાય? ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ત્રીજું, હું જ જાણે વહેણમાં વહેતી નાવ છું. ચોથું, શકે શશી બિંબ પૂંઠે તારા એવો શોભે છે મોતી હાર. પાંચમું, પંડિતજી જતા જાણે કે સામેથી એક શિખર અદૃશ્ય થઈ ગયું. એટલે કે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય અને ઉપમાન સમાન છે તેવી ફક્ત સંભાવના જ કરવામાં આવે છે. સમજ પડીને અલંકારમાં? થેન્ક યુ.